વડોદરાના તાંદલજા વિસ્તારના રેશો લાઇટના ધાંધિયાથી પરેશાન થયા છે। વિસ્તારની સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં સ્થાનિકો ચંપલનો હાર લઈ પાલિકાની સ્થાનિક વોર્ડ કચેરીએ પહોંચ્યા હતા। વોર્ડ નંબર 10 અને 11ના વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી સ્ટ્રીટ લાઇટ વિભાગની નબળી કામગીરી છે, જે અંગેની ફરિયાદો પણ કરવામાં આવી છે। તેમ છતાં ફરિયાદોનું કોઈ નિરાકરણ આવતું નથી। આ બાબતે વારંવાર કર્મચારીઓ તેમજ અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઈ સમાધાન થયું નથી, જેથી અધિકારીઓની નબળી કામગીરીને ઉજાગર કરવા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિકો ચંપલનો હાર લઈ વોર્ડ કચેરી ખાતે દોડી આવ્યા હતા। જો કે સ્થાનિકોના ગુસ્સાને જોઈ ફરજ પરના અધિકારી ગાયબ થઈ ગયા હતા। સ્થાનિકોએ તંત્રનો હુરિયો બોલાવ્યો હતો।